નમસ્કાર. આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત તેમાં ચોથો પાઠ પ્રેરણા દીપ ચાણક્ય એટલે પ્રેરણાનો દીવો ચાણક્ય તેનો અભ્યાસ કરીશું. પ્રેરણાનો દીવો ચાણક્ય આ પાઠમાં આવતા ચાણક્યના પાત્રનો પરિચય મેળવીએ પહેલા તો ચાણક્ય એટલે કે કૌટિલ્ય નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. ચાણક્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા. ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે 350માં થયો હતો. તેઓ અધ્યાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામાં મદદરૂપ બન્યા હતા. તેમનું સાચું નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે, જેમાં રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપેલી છે. તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ચાણક્યના પિતા ચણકનું મૃત્યુ થયા પછી ચાણક્ય રાજ્ય છોડી તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણવા ગયેલા અને વિદ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ આપવાનું કાર્ય સ્વીકાર્યું. ચાણક્યને કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત નામે પણ ઓળખવામાં આવે છે. ચાણક્ય એ કૂટનીતિના જાણકાર હતા. તેમણે નીતિશા નામનો એક ગ્રંથ પણ લખેલો છે, જેમાં નીતિના બોધ આપનારા ઘણા બધા સૂત્રો આપેલા છે. તો ચાણક્યએ માણસે કેવી રીતે જીવન જીવવું અને રાજનીતિ કેવી રીતે ચલાવવી તેની માહિતી નીતિશા નામના ગ્રંથમાં આપે છે. ચાણક્યએ કહ્યું છે કે મનુષ્યએ સમયની સાથે સાથે પરિવર્તનને ઓળખતા શીખવું જોઈએ. જેમ સમય બદલાય તેની સાથે સાથે પરિવર્તન પણ થાય એ શીખવું જોઈએ. તેની સાથે સાથે પોતાના નિર્ણયો પણ લેવા જોઈએ. પરિવર્તનને ઓળખી શકનાર મનુષ્ય જ પોતાનું વર્તમાન અને ભવિષ્ય નિયંત્રિત કરે છે. આ રીતે ચાણક્ય આપણને શીખવે છે અને ચાણક્યના કેટલાક વિચારો છે કે બુદ્ધિશાળી મનુષ્ય 5 વાતો પોતાના મનમાં જ રાખવી જોઈએ. એક પહેલી વાત છે કે ધનનો નાશ. બીજી વાત છે મનમાં થયેલું દુઃખ. ત્રીજી વાત છે પત્નીની ચાલ. અને ચોથી વાત છે પોતે છેતરાયેલી વાત. અને પાંચમી વાત છે કે પોતાનું અપમાન. આ 5 બાબતો છે એ મનુષ્ય પોતાના મનમાં જ રાખવી જોઈએ, બીજા કોઈને કહેવી જોઈએ નહીં. બીજો વિચાર જોઈએ તો જે મનુષ્ય લેણદેણમાં, વિદ્યા શીખવામાં, જમતી વખતે અને વ્યવહારમાં શરમ છોડી દે તે જ સુખી થાય. તે મનુષ્ય વિદ્યા શીખવામાં એમ કે જે મનુષ્ય વિદ્યા શીખવામાં શરમ નથી રાખતો તે સુખી થાય. એવી રીતે ચાણક્ય કહે છે. આમાં ચાણક્ય પોતાના વિચાર રજૂ કરે છે. તો આ પાઠમાં ચંદ્રગુપ્ત એ મગધ દેશના રાજા હતા અને
ચાણક્ય એ ચંદ્રગુપ્તના ગુરુ અને પ્રધાનમંત્રી હતા. આ પાઠમાં ચાણક્યના જીવનમાં એક પ્રસંગ બને છે તે રજૂ કરવામાં આવે છે. આ પ્રસંગ એ સૌના માટે પ્રેરણાદાયી છે. તો આપણે પ્રેરણાનો દીવો ચાણક્ય આ પાઠમાં ચાણક્યના જીવનના એક પ્રેરણાદાયી પ્રસંગનું પઠન, શ્રવણ અને અનુવાદ કરીશું. અને પાઠમાં આવતા ધાતુરૂપ અને વિભક્તિ રૂપોનો પણ અભ્યાસ કરવાનો છે, એ પણ જોઈએ સાથે. તો પ્રેરણા દીવો ચાણક્ય એટલે કે પ્રેરણાનો દીવો ચાણક્ય. ચંદ્રગુપ્ત ઉવાચ, ઉવાચ એટલે કે કહે છે. ચંદ્રગુપ્ત કહે છે, આર્ય ચાણક્ય. આર્ય એટલે શ્રીમાન, મહાશય. આર્ય શબ્દ છે એ જે સમાજમાં પ્રતિષ્ઠિત પુરુષ છે કે નામના પાત્ર પુરુષ છે તેના માટે વપરાય છે, કે જે કરવા યોગ્ય કાર્ય કરે છે અને ન કરવાના કાર્યનો ત્યાગ કરે છે. એવા જે પુરુષ છે તેમને આર્ય કહેવામાં આવે છે. તો અહીં ચાણક્યને આર્ય કહીને સંબોધન કરેલું છે. આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેભ્યઃ કંબલાન વિતરતુ. તો ચંદ્રગુપ્ત એ ચાણક્યને કહે છે કે આર્ય ચાણક્ય, શીતકાલે એટલે કે ઠંડીનો સમય અને અસ્તિ એટલે છે કે ઠંડીનો સમય છે. જનેભ્યઃ એટલે કે લોકોને, કંબલાન એટલે કે કામળા અને વિતરતો એટલે કે વહેંચો. તો કે જનેભ્યઃ કંબલાન વિતરતુ. વિતરતુ એ આજ્ઞાસૂચક શબ્દ છે. તો પ્રત્યય છે પાછળ એટલે આજ્ઞાતનું રૂપ બનશે આજ્ઞાત, અન્ય પુરુષ એક વચનનું રૂપ બનશે વિતરતુ. કે જનેભ્યઃ કંબલાન વિતરતુ કે લોકોને કામળા વહેંચો. તો ચંદ્રગુપ્ત એ ચાણક્યને કહે છે કે આર્ય ચાણક્ય, ઠંડીનો સમય છે, લોકોને કામળા વહેંચો. ચાણક્ય મહારાજ. એ ચાણક્ય એ બીજા કયા નામે પ્રસિદ્ધ છે? તો કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખાય છે. ચાણક્યએ તેને નંદવંશને નાશ કરીને ચંદ્રગુપ્ત મૌર્યને મગધના સિંહાસન પર બેસાડ્યો હતો. જે ચાણક્ય છે એ ચંદ્રગુપ્તને મહારાજ એમ કહી સંબોધે છે કે મહારાજ, ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામિ. તો ચાણક્ય એ ચંદ્રગુપ્તને કહે છે કે મહારાજ, ઇદાનીમ એટલે કે હવે અથવા અત્યારે, અહમ એટલે કે હું, કંબલાન એટલે કે કામળા, મમ ગૃહમ નયામિ એટલે કે મારા ઘરે લઈ જાઉં છું. નયામિ એટલે લઈ જાઉં છું. નયામિ એ વર્તમાન કાળ પરસ્મૈપદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. ઉત્તમ પુરુષ એટલે કે પ્રથમ પુરુષ. તો મી પ્રત્યય છે પાછળ એટલે ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. વર્તમાન કાળ પરસ્મૈપદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ બનશે નયામિ. મહારાજ, ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામિ કે મહારાજ, અત્યારે હું કામળા મારા ઘરે લઈ જાઉં છું. પ્રભાતે વિતરયિષ્યામિ. પ્રભાતે એટલે કે સવારે અને વિતરયિષ્યામિ એટલે કે વહેંચીશ. કે આ કામળા જે છે અત્યારે હું મારા ઘરે લઈ જાઉં છું અને સવારે વહેંચીશ એટલે સવારમાં વહેંચીશ. વિતરયિષ્યામિ એ
ભવિષ્યકાળની વાત કરી છે એટલે ભવિષ્યકાળનું રૂપ છે અહીંયા શ્યામી પ્રત્યય છે એટલે ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ બનશે વિતરેશ્યામી ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ બનશે. તો પ્રભાતે વિતરેશ્યામી એટલે કે સવારમાં વૈચીશ. તો ચાણક્ય કહે છે કે મહારાજ અત્યારે હું કામળા મારા ઘરે લઈ જાઉં છું અને સવારમાં વૈચીશ. ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવાન. ચંદ્રગુપ્ત કહે છે કે ભલે આપ તેમ કરો. કરોતુ એટલે કે કરો. કરોતુ એ આજ્ઞાનું રૂપ છે. આજ્ઞા અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. તો કે ભલે આપ તેમ કરો. ભવાન એટલે આપ અથવા તમે. ત્રય ચોરા પ્રવિશંતિ બ્રેકેટમાં લખેલું છે. ત્રય એટલે કે ત્રણ ને ચોરા એટલે કે ચોર. પ્રવિશંતિ એટલે કે પ્રવેશે છે, પ્રવેશ કરે છે. પ્રવિશંતિ એ વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. અંતિ પ્રત્યય છે પાછળ. અને ચોરા એ ચોરાનું બહુવચન થશે ચોરાહા. તો ત્રણ ચોર પ્રવેશે છે. પ્રથમ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ. પ્રથમ પહેલો ચોર અહીંયા કહે છે ત્રણ ચોર પ્રવેશે છે. અહીંયા જે ચાણક્ય જે છે એ ચાણક્ય એ કામળાએ પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે હું સવારમાં વૈચીશ. એમ કે ચંદ્રગુપ્તે એમને કહ્યું છે કે ઠંડીનો સમય છે અને લોકોને કામળા વહેંચો. ત્યારે ચાણક્ય એ કામળા પોતાના ઘરે લઈ જાય છે અને સવારમાં એ કામળા આપવાના છે. એટલે એ રાત્રે જ અહીં ત્રણ ચોર પ્રવેશે છે અને પહેલો ચોર કહે છે પ્રથમ કે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહ. પહેલો ચોર કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય કે આ ચંદ્રગુપ્તના મંત્રી જે ચાણક્ય છે એતત તસ્ય ગૃહ. એતત એટલે કે આ, તસ્ય એટલે કે તેનું અને ગૃહમ એટલે કે ઘર. તો કે આ તેમનું ઘર છે. દ્વિતીય અત્ર તેન દીપક સમીપે પીઠમ પુસ્તકાલય. બીજો ચોર કહે છે કે અત્ર એટલે કે અહીં તેન દીપક એટલે કે તેલનો દીવો. સમીપે એટલે કે નજીકમાં અથવા પાસે ને પીઠમ એટલે કે બેઠક અથવા આસન. પુસ્તકાની એટલે કે પુસ્તક. પુસ્તકમનું બહુવચન થશે પુસ્તકાની. પુસ્તકમ એક વચન છે, નપુંસકલિંગ નામ છે. તો અકારાંત નપુંસકલિંગ એક વચન પુસ્તકમ અને એનું બહુવચન થશે પુસ્તકમનું પુસ્તકાની. અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચન વિભક્તિનું રૂપ બનશે. તો બીજો ચોર કહે છે કે અહીં તેલનો દીવો છે, નજીકમાં બેઠક છે, પુસ્તકો છે. અહીં પ્રશ્નમાં તમને એવી રીતે પૂછી શકાય કે બીજો ચોર એ કઈ કઈ વસ્તુ જોઈએ છે. તો તેલનો દીવો, બેઠક અને પુસ્તકો આ વસ્તુ જોઈએ છે બીજો ચોર. તો અત્ર તેલ દીપ સમીપે પીઠમ પુસ્તકાની કે અહીં તેલનો દીવો છે, બાજુમાં બેઠક છે એટલે કે નજીકમાં બેઠક છે અને પુસ્તકો છે. તૃતીય ધનમ પુત્ર. ધનમ તો ધનમ નો સમાનાર્થી શબ્દ થશે અર્થ વિત્તમ પણ થાય છે. તો ધનમ પુત્ર કે ધન ક્યાં, પુત્ર એટલે કે ક્યાં. કે ધનમ પુત્ર કે ધન ક્યાં છે. કેમ કે ચોર જે છે એ તો ચોરી કરવા માટે આવે એટલે એ ધન જ શોધે. તો કેમ કે ધન ક્યાં. પ્રથમ અત્ર તુ નાસ્તિ દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશ્યામઃ.
બીજો ચોર સોરી પ્રથમ ચોર એક પહેલો ચોર કહે છે અત્ર તુ નાસ્તિ એટલે કે અહીં તો નથી. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશ્યામઃ દ્વિતીયમ એટલે કે બીજા પ્રકોષ્ઠમ એટલે કે ઓરડામાં અને પ્રવિશ્યામઃ એટલે કે દાખલ થઈ. તો કે બીજા ઓરડામાં દાખલ થઈએ બીજા ઓરડામાં જઈએ. પહેલો ચોર એવું કહે છે કેમ કે અત્ર તુ નાસ્તિ અહીં તો નથી. દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશ્યામઃ બીજા ઓરડામાં દાખલ થઈ. દ્વિતીય બીજો ચોર કહે છે આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ. શૈત્યમ તેનો સમાનાર્થી શબ્દ થશે શૈલ્યમ અને અસ્તિ એનો સમાનાર્થી શબ્દ થશે વર્તતે. તો બીજો ચોર કહે છે કે આશ્ચર્ય એમ કે નવાઈ લાગે છે. શૈત્યમ અધિકમ અસ્તિ. શૈત્યમ એટલે કે ઠંડી અથવા ટાઢ અને અધિકમ એટલે કે વધારે. અસ્તિ એટલે છે. તો એમ કે ઠંડીનો આ જે સમય છે એમાં શૈત્યમ અધિકમ અસ્તિ એટલે કે ઠંડી વધારે છે. આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ એમ કે નવાઈ લાગે છે એમને આ બધું જોઈને કે આશ્ચર્ય કે ઠંડી વધારે છે. તૃતીય કંબલા સમીપે એવ સંતિ. કંબલાહ એ કંબલહનું બહુવચન નું રૂપ છે કંબલાહ. તો કંબલાહ એ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ બનશે અને સમીપે તેનો સમાનાર્થી શબ્દ થશે નિકટ. તો ત્રીજો ચોર કહે છે કે કામળા સમીપે એટલે કે નજીકમાં અને એવ એટલે જ અને સંતિ એટલે છે. તો કે કામળા નજીકમાં જ છે. પ્રથમ પહેલો ચોર કહે છે કે તથાપી એશ મહાશય. તથાપી સંધિ છોડોમાં તથા વત્તા અપી થશે. તો કે તથાપી કે તો પણ એશ એટલે આ મહાશય કે તો પણ આ મહાશય. દ્વિતીય બીજો ચોર કહે છે કે સ્વયં કંબલસ્ય ઉપયોગ ન કરો. એ બીજો ચોર શું કહે છે કે સ્વયં એટલે કે પોતે એ કંબલસ્ય એટલે કે કામળાનો ઉપયોગ ન કરો એટલે કે ઉપયોગ કરતા નથી. તો બીજો ચોર કહે છે કે પોતે કામળાનો ઉપયોગ કરતા નથી. તૃતીય ત્રીજો ચોર કહે છે પુનશ્ચ સંધિ છોડોમાં પુનઃ વત્તા ચ થશે. તો પુનશ્ચ અનિવાર્યંતે અધઃ શયનમ કરોતિ. આશ્ચર્ય તો પુનશ્ચ એટલે કે અનિવાર્ય અધઃ તેનો વિરોધી શબ્દ થશે ઉપરી. તો કે અધઃ એટલે કે નીચે અને ઉપરી એટલે ઉપર. શયનમ કરોતિ એટલે કે સૂએ છે એમ કે સુવાની ક્રિયા કરે છે. આશ્ચર્ય એમ કે નવાઈ લાગે છે એમને. તો ત્રીજો ચોર કહે છે કે અન્ય વળી નીચે સૂએ છે એમ કે નીચે જમીન ઉપર જ સૂએ છે. આશ્ચર્ય કે આશ્ચર્યને આ બધું જોઈને નવાઈ લાગે છે. તો આ ત્રણેય ચોર જે છે એ ત્રણેય ચોર એ ચાણક્યના ઘરે ચોરી કરવા માટે આવે છે. અને બીજા નંબરનો ચોર છે એ તેલનો દીવો બેઠક અને પુસ્તકો જુએ છે. પછી ત્રીજો ચોર કહે છે કેમ કે ધન ક્યાં છે. ત્યારે પહેલો ચોર કહે છે કે અહીં તો નથી. બીજા ઓરડામાં દાખલ થઈ એમ કહે છે. ત્યારે બીજો ચોર કહે છે બીજા નંબરનો ચોર કે આશ્ચર્ય એમ કે ઠંડી વધારે છે. ત્યારે ત્રીજા નંબરનો ચોર કહે છે કે કામળા નજીકમાં જ છે. ત્યારે પહેલો ચોર કહે છે કે તો પણ આ મહાશય અને બીજો ચોર કહે છે કે પોતે કામળાનો ઉપયોગ કરતા નથી. ત્યારે ત્રીજા નંબરનો ચોર કહે છે કે અને વળી
નીચે જમીન પર જ સૂવે છે. આ બધું જોઈને આ ત્રણેય ચોરોને નવાઈ લાગે છે. ત્યારે પહેલો ચોર કહે છે કે તર્હિ ચાણક્યમ પૃચ્છામ. તર્હિ એટલે કે તું, ચાણક્યમ એટલે કે ચાણક્ય ને પૃચ્છામહ એટલે કે પૂછીએ. કે તો ચાણક્યને પૂછીએ એમ કે જાનીમઃ તસ્ય રહસ્ય. જાનીમઃ એટલે કે જાણીએ, ને તસ્ય એટલે તેનું, ને રહસ્ય એટલે કે રહસ્ય, કે તેનું રહસ્ય જાણીએ. તો પહેલો ચોર એમ કહે છે કે તો આપણે ચાણક્યને પૂછીએ અને તેનું રહસ્ય જાણીએ. અહીંયા ત્રણેય ચોર એ ચોરી કરવા માટે આવ્યા છે અને ચાણક્યને નીચે જમીન પર સૂતેલો જોઈ ઠંડી એમ કે વધારે છે, કામળા નજીકમાં પડે છે, તો પણ એમ કે આ મહાશય એ ઓઢ્યા વગર જ ઊંઘેલા છે. એમ કે શા માટે ઓઢ્યા વગર ઊંઘ્યા છે? એનું રહસ્ય જાણવા માટે આપણે ચાણક્યને પૂછીએ. દ્વિતીય એટલે કે બીજો ચોર કહે છે એતત અસ્માકમ સાહસ. એતત એટલે કે આ, અને અસ્માકમ એટલે કે અમારું, અને સાહસમ એટલે કે સાહસ. આ અમારું સાહસ છે. કેમ કે ચોર ચોરી કરવા આવ્યા હોય ને ઘરનો જે માલિક હોય એને ઉઠાડવું એટલે ઘણું મુશ્કેલ છે. તો અહીં કહે છે બીજો ચોર કે આ અમારું સાહસ છે. પ્રથમ પહેલો ચોર કહે છે કે આર્ય વયમ ચોરાસ્મ. પહેલો ચોર એ ચાણક્યને કહે છે કે આર્ય વયમ ચોરાસ્મ. વયમ એટલે કે અમે, ને ચોરા એટલે કે ચોરો. ચોરાસ્મ એટલે કે ચોરો છીએ. તો કે અમે ચોરો છીએ. ચોર કાર્યાય આગતા. ચોર કાર્યાય એટલે કે ચોરીના કામ માટે આવ્યા છે. આગતા એટલે કે આવ્યા છે. તો કે ચોરીના કામ માટે આવ્યા છે. મહોદય આશ્ચર્યમસ્તિ. મહોદય એટલે કે મહાશય, આશ્ચર્યમસ્તિ એટલે કે આશ્ચર્ય છે, એમ કે નવાઈ લાગે છે. તો પહેલો ચોર કહે છે કે આર્ય અમે ચોરો છીએ, ચોરીના કામ માટે આવ્યા છીએ. કે મહાશય આશ્ચર્ય છે, એમ કે નવાઈ લાગે છે. દ્વિતીય બીજો ચોર કહે છે શૈત્યમસ્તિ. શૈત્યમ એટલે કે ઠંડી. તો કે ઠંડી છે. કંબલા સમીપે સંતિ. કંબલા એટલે કે કામળા. કંબલાનું બહુવચન છે કંબલા. સમીપે એટલે કે નજીકમાં, અને સંતિ એટલે છે. તો કે કામળા નજીકમાં છે. તથાપિ ભવાન કિંમતમ ઉપયોગમ ન કરોતિ. તથાપિ તો સંધિ છોડોમાં તથા વત્તા અપી થશે. તો કે તથાપિ કે તો પણ, ભવાન એટલે કે આપ અથવા તમે, કિંમતમ એટલે કે શા માટે, ઉપયોગમ ન કરોતિ કે ઉપયોગ કરતા નથી. ઉપયોગમ એનો વિરોધી શબ્દ થશે અનુપયોગ. તો અહીં બીજો ચોર એ ચાણક્યને કહે છે કે ઠંડી છે. કંબલા સમીપે સંતિ કે કામળા નજીકમાં છે. તથાપિ ભવાન કિંમતમ ઉપયોગમ ન કરોતિ કે તો પણ આપ કેમ એમ કે એ કામળાનો ઉપયોગ નથી કરતા. ચાણક્ય કહે છે કે એતે કંબલા મમ ભૂતેન. ચાણક્ય શું કહે છે કે એતે કંબલા કે આ કામળા મમ ભૂતેન. મમ તેનો વિરોધી શબ્દ થશે તવ. કે આ કામળા મારા માટે નથી. મમ એટલે મારા, અને કૃતિ એટલે માટે, ન એટલે નથી. તો એમ કે કહે છે ચાણક્ય કે આ કામળા એ મારા માટે નથી. દરિદ્ર જનાના કૃતે સંતિ. દરિદ્ર જનાના એટલે કે ગરીબ લોકો માટે. કે ગરીબ લોકો માટે છે. કૃતે એટલે માટે, સંતિ એટલે છે. તો કે ગરીબ લોકો માટે છે આ કામળા. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તત
तस्य उपयोग पापम કે યત વસ્તુ એટલે કે જે વસ્તુ અસ્માકમ નાસ્તિ અસ્માકમ એટલે કે આપણી નથી નાસ્તિ સંધિ છોડવા ન વત્તા અસ્તિ થશે તો એમ કે જે વસ્તુ આપણી નથી તસ્ય ઉપયોગ પાપમ કે તેનો ઉપયોગ કરવો પાપ છે તો અહીં ચાણક્ય એ ચોરોને કહે છે કે એતે કમલા મમ કૃતે ન કે આ કામળા એ મારા માટે નથી દરિદ્ર જનાનામ કૃતે સંતિ કે ગરીબ લોકો માટે છે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગ પાપમ કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે પાપમ તેનો વિરોધી શબ્દ થશે પુણ્ય અને પાપમ એનો સમાનાર્થી શબ્દ થશે ધુરિતમ સર્વે ચોરા સર્વે એટલે કે બધા ચોરો કહે છે હવે ચાણક્યની આ વાત સાંભળીને બધા ચોર કહે છે કે અરે રે વયમ તો પ્રતિદિન પાપમ કુર્મ કે અરે રે વયમ એટલે કે અમે તું પ્રતિદિન પાપમ કુર્મ કે અમે તો દરરોજ પ્રતિદિનમ એટલે કે દરરોજ પાપમ કુર્મ એટલે કે પાપ કરીએ છીએ કે અમે તો દરરોજ પાપ કરીએ છીએ એમ બધા ચોર અહીં કહે છે ચાણક્યને ચોર કાર્યેણ એવ ઉદરપૂર્તિ કુર્મ ચોર કાર્યેણ એટલે કે ચોરીના કામ વડે જ એવ એટલે જ ઉદરપૂર્તિ એટલે કે પેટનું ભરણ પોષણ અથવા તો પેટ ભરીએ છીએ કુર્મ એટલે કે કરીએ છીએ તો કે ચોર કાર્યેણ એવ ઉદરપૂર્તિ કુર્મ કે ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ એમ કે પેટનું ભરણ પોષણ કરીએ છીએ વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરિષ્યામઃ વયમ એટલે કે અમે અદ્ય આરભ્ય અદ્ય એટલે કે આજે અને આરભ્ય એટલે કે શરૂ કરીને કે અમે આજથી શરૂ કરીને પાપમ ન કરિષ્યામઃ કે પાપ નહીં કરીએ જયતુ આર્ય કાર્યનો જય થયો તો બધા ચોર એ ચાણક્યની વાત સાંભળી અને કહે છે કે અરે રે અમે તો દરરોજ પાપ જ કરીએ છીએ કે ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ પેટનું ભરણ પોષણ કરીએ છીએ કે અમે વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરિષ્યામઃ તો ચાણક્યની આ વાત સાંભળી ને એમનું હૃદય પરિવર્તન થાય છે ને કહે છે કે વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરિષ્યામઃ કે અમે આજથી શરૂ કરીને પાપ નહીં કરીએ જયતુ આર્ય કે આર્યનો જય થાવ અહીં જયતુ એ આજ્ઞાનું રૂપ છે આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે તો ચોરોએ ચાણક્યના જીવનમાંથી પ્રેરણા લીધી કે અમે આજથી શરૂ કરીને ક્યારેય ચોરી નહીં કરીએ અને આર્યનો જય થાવ આ રીતે ચાણક્ય એ ચોરોના જીવન માટે ચાણક્ય એ ચોરોના જીવન માટે એક પ્રેરણાનો દીવો બને છે એટલા માટે પાઠનું શીર્ષક પ્રેરણા દીપ ચાણક્ય આપવામાં આવ્યું છે તો આ પ્રસંગમાંથી આપણને એવો બોધ મળે છે કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં મારું છે તે જ મારે વાપરવાનું છે અન્યનું છે તેના પર મારો કોઈ અધિકાર નથી અહીં પાઠમાં આવતા જે ધાતુ રૂપો અને વિભક્તિ રૂપો છે એ પણ જોઈએ વિતરતુ તો વિતરતુ માં તું પ્રત્યય છે અહીંયા એટલે આજ્ઞાર્થ
अन्य पुरुष एक वचनનું રૂપ બનશે. अन्य रूपो છે કરોતુ, જયતુ, તેમાં પણ તુ પ્રત્યય છે એટલે આજ્ઞાર્થ अन्य પુરુષ એક વચનનું રૂપ બનશે. પ્રવિશન્તિ તેમાં અંતિ પ્રત્યય છે એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ अन्य પુરુષ એક વચનનું રૂપ બનશે. પ્રવિશન્તિ માં અંતિ પ્રત્યય છે પાછળ એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ अन्य પુરુષ એક વચનનું રૂપ બનશે. પ્રવિશ્યામઃ માં મહ પ્રત્યય છે પાછળ એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ ઉત્તમ પુરુષ એટલે કે પ્રથમ પુરુષ એક વચનનું રૂપ બનશે. ઉત્તમ પુરુષ અને પ્રથમ પુરુષ પણ કહેવાય. તો પ્રવિશ્યામઃ એ વર્તમાન કાળ પરસ્મૈ પદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ બનશે. અને અન્ય રૂપો છે તેના પૃચ્છામઃ તેમાં પણ મહ પ્રત્યય છે. જાનીમઃ પણ મ પ્રત્યય છે. કરોતિ તેમાં તિ પ્રત્યય છે એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ अन्य પુરુષ એક વચનનું રૂપ બનશે. કરોતિ વર્તમાન કાળ પરસ્મૈ પદ अन्य પુરુષ એક વચનનું રૂપ બનશે. કરિષ્યામઃ તેમાં શ્યામઃ પ્રત્યય છે. શ્યામઃ એટલે સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ બનશે. કરિષ્યામઃ તેમાં શ્યામઃ પ્રત્યય છે તો સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ બનશે. કુર્મ કુર્મ એ કરુમીનું બહુવચન છે. કુર્મ તો ક્રુ ધાતુ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ બનશે. કુર્મઃ ક્રુ ધાતુ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ બનશે. અસ્તિ અસ્તિ એ અસ ધાતુ વર્તમાન કાળ अन्य પુરુષ એક વચનનું રૂપ બનશે. નયામી એમાં મી પ્રત્યય છે એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ ઉત્તમ પુરુષ ને પ્રથમ પુરુષ પણ કહેવાય છે એક વચનનું રૂપ બનશે. નયામી એ વર્તમાન કાળ પરસ્મૈ પદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ બનશે. પિતરેશ્યામી તેમાં શ્યામી પ્રત્યય છે તો શ્યામી પ્રત્યય છે એટલે દ્વિતીય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ બનશે. પિતરેશ્યામી એ દ્વિતીય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ બનશે. તો આ જે હતા એ ધાતુ રૂપો હતા. હવે આપણે વિભક્તિ રૂપો જોઈએ. જનેભ્યઃ તો જનેભ્યઃ એ જન નું રૂપ છે. જનેભ્યઃ તો એ અકારાંત પુરલિંગ કેમ કે જન એ પુરલિંગ નામ છે તો જનેભ્યઃ એ અકારાંત પુરલિંગ ચતુર્થી પંચમી વિભક્તિ બહુવચન એ ટૂંકમાં લખેલું છે. જનેભ્યઃ અકારાંત પુરલિંગ ચતુર્થી પંચમી વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. જનેષુ જનેષુ પણ જનનું રૂપ છે અહીંયા તો જનેષુ રૂપ બને છે અહીંયા અકારાંત પુરલિંગ સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. જનેષુ અકારાંત પુરલિંગ સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. કંબલાન તો એ કંબલઃ નું રૂપ છે. કંબલાન કંબલઃ એ પુરલિંગ નામ છે તો કંબલાન એ અકારાંત પુરલિંગ દ્વિતીય વિભક્તિ
બહુવચનનું રૂપ બનશે કંબલાન. એ અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. મમ. મમ એ અસ્મદ સર્વનામ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. મમનું બહુવચન થશે અસ્માકમ. તો અસ્માકમ એ બહુવચન છે મમનું, એટલે અસ્મદ સર્વનામ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. મમ એ એકવચન છે અને અસ્માકમ એ બહુવચન છે, એટલે મમનું બહુવચન એ અસ્માકમ થશે અને અસ્માકમ એ અસ્મદ સર્વનામ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. ચૌરાહા તે ચૌરાહ નું બહુવચન થશે ચૌરાહા. તો અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ બનશે અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચન. પુસ્તકમ તો પુસ્તકમ એ નપુંસકલિંગ નામ છે, તો અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. પુસ્તકમ એ અકારાંત નપુંસકલિંગ પ્રથમા અને દ્વિતીય વિભક્તિ એકવચનમાં એ પુસ્તકમ રૂપ બનશે. અને અન્ય રૂપો છે એના પીઠમ, ગૃહમ, ધનમ એ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે. પુસ્તકાની તો પુસ્તકાની એ પુસ્તકમનું બહુવચન છે. પુસ્તકાની પુસ્તકમનું બહુવચન થશે પુસ્તકાની. પુસ્તકાની એ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. કંબલાહા કંબલાહા એ કંબલહનું બહુવચન છે કંબલાહા. કંબલાહા એ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ બનશે કંબલસ્ય. તો કંબલસ્ય માં સ્ય પ્રત્યય છે પાછળ, એટલે અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. વયમ વયમ એ અસ્મદ સર્વનામ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. તો જો વિભક્તિના રૂપો જે છે પ્રથમા, દ્વિતીય, તૃતીય એમાં છેક સંબોધન સુધીના જે એકવચન, દ્વિવચન અને બહુવચનના જે રૂપો છે એ તૈયાર કરશો તો જ તમને વિભક્તિ રૂપો ઓળખતા આવડશે. મંત્રી તેનો સમાનાર્થી શબ્દ થશે અમાત્ય અને શૈત્યમ તેનો સમાનાર્થી શબ્દ થશે શૈલ્ય. ઇદાની નો વિરોધી શબ્દ થશે તદાની. અધઃ તેનો વિરોધી થશે ઉપરી. શીતકાલમ તેનો વિરોધી શબ્દ થશે ગ્રીષ્મકાલમ. અદ્ય એટલે કે આજે તેનો વિરોધી થશે સ્વઃ એટલે કે આવતીકાલ. આગતા તેનો વિરોધી થશે અહીંયા નિર્ગતા અને અત્ર નો વિરોધી શબ્દ થશે તત્ર. તમને સ્વાધ્યાયપોથીમાં પણ સમાનાર્થી અને વિરોધી શબ્દો આપેલા છે, તો અહીંયા સમાનાર્થી અને વિરોધી શબ્દો તમને જે વ્યાકરણની બુકમાં નથી આપેલા એ લખેલા છે, તમે આમાંથી જોઈને એમાં લખવાના છે. આ પાઠમાંથી વાક્યોને ઘટનાક્રમ અનુસાર ગોઠવીને ફરીથી લખો. એ પણ પરીક્ષામાં પૂછાય છે. તમને પેરેગ્રાફ આપેલો હોય અને એમાં આડાવડા વાક્યો આપેલા હોય અને એ વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવી અને ફરીથી લખો. તેવી રીતે પણ પૂછી શકાય પાઠમાંથી. અને ગદ્યખંડનો અનુવાદ કરો એ પ્રમાણે પૂછી શકાય. વાક્ય કોણ બોલે છે એવી રીતે પણ પ્રશ્નો પૂછી શકાય. તો અહીં આપણો આ પાઠ 4 પૂર્ણ થાય છે.